તો ગાઈસ આપણે બેઠા હતા કેફે અને દુબઈ વાળા માણસો આવી ગયા છે. જો બતાવું જો દુબઈ વાળા ઈ ભાઈ તમે દુબઈ આવો. દુબઈ હમલા થાય છે. હમલા થાય તો શું થઈ ગયું લે? બીક ફરવા તો બધે લાગે. આવો છો. આવો હમલામાં આવો તો ખબર પડે ન્યાનો દુબઈ હોય છે યાર. ન્યાનો હોય હે? ન્યાનો ન્યાનો હોય હોય? હમલો પૂરો થાય ને પછી આવી અમે ત્યાં હતા. તો તમે વી આવ્યા ને અમે પણ જોઈને આવ્યા ને પણ તમે એકવાર જોવા તો આવો. અમે ફોનમાં જોઈ લેવું એ મારુતિ ના છે. બાકી જો ફરવા ફોન. તારે એક વસ્તુ જોવી છે હા. પ્રિન્સભાઈ એક બોલો ખરા પબ્લિક ને કઈ કયો તો ખરા પ્રિન્સભાઈ શર્માય છે. પ્રિન્સ પ્રિન્સની ભાઈની ગર્લફ્રેન્ડે ના પાડી છે એટલે. શું કીધું છે પ્રિન્સભાઈ ગર્લફ્રેન્ડે કીધું કે તમે વ્લોગમાં નહીં આવતા એમ. નહીં તો કોઈ બીજી છોકરી પૂછી લે તો પાછી પ્રિન્સભાઈ ને માનમ સીએ હું કોઈને પૂછે લે. ઈ બધું ઠીક ઈ બધું જવા દો અત્યારે ત્યાંથી સોરી દુબઈ થી જે ભાઈ આવ્યા છે ને ઈ ભાઈ આપડા કોલેજ ની મહાન હસ્તી આવી છે જો આ કોલેજ ની મહાન હસ્તી તમે કઈક કયો ને ભાઈ કઈક તો કયો પબ્લિક ને જય દ્વારકાધીશ કહી દો જય દ્વારકાધીશ. ઠાકર કરે ઠીક ઠાકર કરે ઠીક. તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ ને કહી દો ને હેરર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અર્પિતભાઈ ચોથા. આ ભાઈ ને હેરર કરજો આ ભાઈ ને શું નામ છે તમારું ભાઈ અમારી સો ભાઈ કેપ્ચર બાય યસ _15 અંડરસ્કોર અંડરસ્કોર ઠીક અચ્છા 15 લાઈક સબસ્ક્રાઇબ કરો. ગાઈસ આપણે કેફેમાં બેઠા હતા ને આ ભાઈ કઈક બોલ્યા હું બોલ્યા શું છે તારે કાઈ નહીં સભ્યતામાં રહેજો પાછું કહેતો કે મસ્તી સિરિયસ છો કે મસ્તી મસ્તીમાં હો ભાઈ સોરી ના ના સિરિયસ જ છું હું તો ભલે બાત નહીં, મસ્તી નહોતી ને. મજા નો એ લે આ તો હું આવ્યો હા ભાઈ સાચું કઉ છું ભાઈ અર્પિતભાઈ છે ને સબસ્ક્રાઇબ કરી દેજો મને ભાઈ બીજું કઈ નહીં ભલે ઈ જે બોલે એનું નહીં સાંભળવું. સાચું જ કઉ છું ભાઈ જો અર્પિતભાઈ બ્લોગ ઉતારે છે પણ મુકતા નથી એમનું રાખે ફોન માં બ્લોગ ડબલ કેમ થવાનો એવું એટલે નથી guys, એવું નથી હા ભાઈ હું કહું મારી પાસે કોઈ છે ને એક્સ્ટ્રા હા ટાઈમ નથી મારી પાસે અચ્છા કેમ એક્સ્ટ્રા ટાઈમ નથી એડિટિંગ નો ટાઈમ નથી રખડવાનો બહુ ટાઈમ છે editing નો રખડવાનો તો time બહુ ટાઈમ છે એડિટિંગ નો કેમ ટાઈમ નથી એડિટિંગ યાર રાતે કરવાની મજા આવે કોફી પીને અચ્છા તો પણ કરતા હોય તો કોણ કોફી ના ના પાડે પૈસા છે નથી આ કોફી પૈસા લાગતા ઉપર ન મળે તો કહું ભાઈ આને કોફી વગર મેળ નથી આવતો હા ભાઈ ને લ્યો જો ઓપનિંગ નો તમે બનાવ્યો છે કેમ હજી ઓપનિંગ માં એવું છે ઓપનિંગ નો અઠવાડિયું વઈ ગયું છે ઓપનિંગ હતું પણ ઈ વ્લોગ ડિલીટ થઈ ગયો હતો એકચ્યુઅલી ઓપનિંગ હતો 12 તારીખે ઓપનિંગ હતું 12 તારીખે પણ હજી આ ભાઈ વ્લોગ મૂક્યો નથી એવું લાગે છે એની પેલા તો મારો વ્લોગ આવી જાય એવું લાગે અને આજે 18 તારીખ થઈ ગઈ છે એમ 19 તારીખ થઈ ગઈ છે ભાઈ વધારે હજી સોરી ગાઈસ પણ આઈ એમ એક્સ્ટ્રીમલી રિયલી સોરી ગુજરાતીમાં એક્સ્ટ્રીમલી રિયલી વેરી વેરી આઈ સોરી અપોલોગાઇઝ ઓકે ફોરગીવ મી ગાઈસ મેસેજ આવે છે કોકનાભાઈ તમે પેલા અર્પિતભાઈ ના ગર્લફ્રેન્ડ ના મેસેજ આવે છે ગાઈસ અત્યારે સ્લીપ ના ના મારા ગાઈસ ને મારી પબ્લિક ને ખબર છે મારા ગર્લફ્રેન્ડ નથી કેમ કે હું ઘાયલ શાયર છું નહીં ગાઈસ મારા માલ પતી જાય. જો પીતો ભાઈ હમણાં એ ભાઈ વ્હાઈટ કોલેન પીતા હતા નો હોય. કેફે માં કોઈ જોયું ન હોય ને એટલે નો હોય. વ્હાઈટ કોલેન પીવા મળ્યા જો મને નીકળે તો સારી વાત છે. અર્પિતભાઈ પણ પીતા હતા પણ એ વિડીયો આ ભાઈ ના યશભાઈ એમ આવશે જો જો વ્હાઈટ કો વેગડો જો વ્હાઈટ કો વેગડો એ ભાઈ ઝડપાઈ ગયા ગાઈસ કેફે હતી હું ને હેમિલભાઈ નીકળી ગયા હતા મારી ગાડી લેવા માટે હેમિલભાઈ તો હવે ગાઈસ અમે જઈએ છીએ મારી ગાડી લેવા માટે કારણ કે સવારમાં મારી બેન નું થઈ ગયું હતું એક્સિડન્ટ ગાડી થોડીક ભટકાઈ ગઈ હતી તો હવે લઈને જઈએ પછી પાછા કેફે જઈને મળીએ આપણે પોગી ગયા હતા ગેરેજ રામદેવ ઓટો ગેરેજ જો દાંત કેમ કાઢો તમે ગાડી જોઈને દાંત ગાડી કમ્પ્લીટ થઈ ગઈ જો આવી કાલે નહોતી મારી ગાડી ઘરે મૂકીને પછી અમે નીકળી ગયા હતા કેફે જવા માટે અને હવે ગાડી હાકે છે હેમિલભાઈ કારણ કે હેમિલભાઈ એમ કીધું કે મારે ગાડી હાકવી છે હમણાં હું છું અર્પિતભાઈ હું છું તું કયો તો જરી કાંઈ છે એમાં છું એવું આ ઓલા પોટલા વાળા ભાઈ જાય છે ને આગળ જો હું પ્લેટ નંબર છે 9081 આહિર સમાજ ઈ ભાઈ ચૂક્યા હમણાં અમાર માથે બધું માથે આવ્યું વિડીયો ઉતરતો હતો પણ સારું નથી થયો એટલે આવ્યું નહીં બ્લોગ
પણ આ ભાઈ જો તમે એ ભાઈ કઈ કોમન સેન્સ જ નથી, 0 સિવિલ સેન્સ ગાઈસ, ગમે અહીંયા થૂકી જાય. હું કેવું એમિલભાઈ તમે? સ્વચ્છ ભારત અભિયાન. કઈ નહીં ગાઈસ, મળીએ આપણે હવે કેફે જઈને પછી. ગાઈસ અમે પહોંચી ગયા હતા પાછા કેફે. અમે પહોંચ્યા છીએ હજી નીચે. ક્યાં બધા એમિલભાઈ? હા હું કહેવાય ગ્રાઉન્ડ ફ્લોર. ગ્રાઉન્ડ ફ્લોર છીએ આપણે. તો હવે જઈએ કેફે. લીપની એવું ના બોલા યાર, સોરી યાર. આ એક લીપ બંધ છે, એક ચાલુ છે. આવી ગયા કેફે, જો સેન મેટિયો કેફે. તો જઈએ અંદર, બતાવું તમને. જો હા બધા ફ્રી ફાયર રમે. હા જો, હા જો શું ચાલે. એક જ ચાલે. હા ભાઈ જો ગાઈસ, આપણે થોડોક ફ્લેક્સ મારી લીધો. હા ભાઈ કઈક કરે છે. અને હા દુબઈ વાળો ભાઈ તો અહીંયા જ હોય. સવાલ જ નથી ને ભાઈ. કેમ તું અહીંયા હોય? ભાઈબંધનું છે. એવું છે. તારે શું છે ભાઈ, તું શું કરશો? ઈ અમારે કરીએ વહીવટ તમારે. ક્રોશિયન્ટ હા. ઈ ભાઈ ક્રોશિયન્ટ બનાવે છે. જો આવું ક્યાં ગયું ઈ ભાઈ લઈને બી ગયા. ઓવન માં નાખવા ગયા ભાઈ. તમને એ બધું ન ખબર પડે, એ બધું કરવાનું સમજો. તમને એ બધી ન ખબર પડે એટલે તમે એ બધું બંધ કરી દો. ભાઈ કેફે માં હું આવું છું અને મને તું ખબર આઈ પડે. તો આઈ તો મને ખબર તો પડી જાય કે નહીં. તું જાને બોલશો તો ગંધાશો કે આમ જો આ ફ્રી ફાયર શેરો હતો ને આ બધા એલા ફ્રી ફાયર માં ના પડી તો રેમ કરે. કામ હાટું આવ્યો હતા ને જો વાવાઝોડું આવ્યું. જો જોઈ લો, આ સુરત છે, સુરત. જો વાવાઝોડું લાઈટ આવ્યું. લાઈટ. લાઈટ આવી ગઈ ને વાવાઝોડું આવે છે પ્લસ. જો ઓહો. આમ તો જો ગાઈસ, હા હા આમ વાવાઝોડું જો ગાઈસ. અહીંયા રાખ, અહીંયા રાખ. તમે એટલી દુઆ કરજો કે અમે ઉડી નો જાવી આમાં. ગાઈસ વાવાઝોડું બહુ છે. હવે આપણે જઈએ કેફે, કારણ કે અહીંયા રેવા હે નહીં. જો ગાઈસ બધા ઉભા રહી ગયા સાઈડ માં. ઓ હું તો આમને નાલું છું. અર્પિત, એલા એ વાવાઝોડું જો ગાઈસ. આ અચાનક ક્યાંથી આવી ગયું? અચાનક. ગાઈસ વાવાઝોડું જો તમે, બધા પબ્લિક સાઈડ માં ઉભા રહી ગયા. હું જો એમિલભાઈ ગાઈસ અમે જઈએ ઉપર. હવે ફટાફટ ભાગો ડો. માંડ કરીને ઉપર પહોંચ્યા છીએ. અત્યારે ઉભા અમે બીજા માળે. અહીંથી તમને વ્યૂ બતાવું. જો गाइस जो તમે ખાલી જો देखो गाइस कितना हम लोग वावाझोड़ा आया है वो વાવાઝોડું જોવો ગાઈસ તમે. ये देखो ना वो उतर रहा है निकल रहा है તો કઈ નહીં ગાઈસ, બધા કાળજી રાખજો પોતપોતાની. ઉડી ન જતા વાવાઝોડામાં. એ આવડું વાવાઝોડું છે મીઠી લાડુડી નું. એવું ના બોલાય યાર. એમ તો અમારા અર્પિતભાઈ થોડાક બળવાળા છે એટલે ઉડી તો નહીં જાય. હા. પણ જોઈએ હવે આગળ. તોય મેં એને દોડાવ્યા, હરખા દોડાવ્યા. જો આ ઓલી સામે ઓલી લાઈટ દેખાય ને, ત્યાંથી દોડાવીને ઠેઠ અહીંયા સુધી મને લઈને આવ્યા. અહીંયા સુધી નો હોય નો હોય દાદર માં દોડાવ્યો એને મને. બોલ અચ્છા એવું છે એમને. તો કઈ નહીં ગાઈસ જોઈએ હવે કેવું વાવાઝોડું રહી છે ઈ. હવે વરસાદ આવે તો આમ સારું. જો તમે રસ્તો દેખાડો ભાઈ પણ ઈ દોડ્યો એને મેં સપાટા પાડી દીધા, સપાટા. બોલ મનભાઈ, તું બોલશો તો ગંધાશો. ગાઈસ હવે હું જાઉં છું ઘરે કેફે હતી, કારણ કે કેફે લાઈટ તો આવી નહોતી હજી. અને હવે ઘરે જઈને પછી જવાનું છે આપણે પિક્ચર જોવા. હવે મળીએ આપણે પિક્ચર જોવા જઈએ ત્યારે. ઘરે આવીને ફ્રેશ થઈને હું બેસી ગયો જમવા. અને જમવામાં બનાવ્યા છે બટેકા પૌવા. બટેકા પૌવા ખાઈને હવે આપણે જવાનું છે, કામ છે થોડુંક પછી ત્યાં. અને ત્યાં જઈને જવાનું છે આપણે પિક્ચર જોવા. કયું પિક્ચર છે હું તમને ત્યાં જઈને જ બતાવીશ. તો મળીએ આપણે હવે ત્યાં જઈને. તો ગાઈસ અમે જમીન મારું કામ પતાવીને પાછો હું ગેટે આવી ગયો હતો. અને ગેટે આવી ગયા છે ક્રિશભાઈ ને શશાંતભાઈ. શશાંતભાઈ આ બધું આવો તો તમારું કામ છે. બોલો ને. તમે મને અઠવાડિયા પહેલા મને એમ કીધું હતું કે અઠવાડિયા પછી મળો માં દાઢી આવી જા. દાઢી ક્યાં છે? ક્યાં છે બતાવો ને. તમે કીધું તો અઠવાડિયા પછી આવી જા. લાગશે વાર પણ આવશે મજા યાર. પણ તોય સમજો આપડા જેવી તો ઈ તો નહીં. ભાઈ આ બધી કઈ થોડી સાયો કરવા રાખી આપણે. ભાઈ આપણે મળ્યા. કેમ ભાઈ ક્યાં જાશો? બે ત્રણ અઠવાડિયા પછી મળી. બસ ને ભાઈ. ઈ ભાઈ એમ તો નથી આવવાના. આપણે જવાનું છે મૂવી જોવા ગાઈસ. ટિકિટ આપણે પાસે આવી ગઈ છે, જોઈ લો તમે. હવે વાયરલ થઈ જાય ટિકિટ. ટિકિટ વાયરલ ઉકામ છે. આપણી પાસે ટિકિટ છે, ત્યાં ફિઝિકલ ટિકિટ માંગે. એમ ના કે થોડા જાતો તો ને તું કેમ ઉભો રહી ગયો?
2-5 મિનિટ ઉભા રહી જાય ભાઈ બંધ ઓ પણ તમારામાં હોય રે તો બોલતા નો હોતો A sparrow can never be a falcon. ચકલા કોઈ દી વાત દો મને યાર તો ગાઈસ અમે ગેટેથી પાછા નીકળી ગયા હતા હું ક્રિશભાઈ ને આપણો કાળો બદમાશ હા કાળો બદમાશ લેના તેરે જો ભી ખાસ હે એમને, કાલો એમને, મેરા એમને. ભી બદમાશ હે. ખોટું ખોટું બોલ ખોટું બોલ बुला लेना जो तुम्हारी भी खास हो लाडले कालू अपना भी बदमाश है હા, આપણે મૂવી જોવા જવાનું છે ગાઈસ ધુરંધર ધુરંધર જો મેં કીધું હતું ને ગાઈસ બતાવીશ પણ આ ભાઈ અત્યારે રિવીલ કરી દીધું મેં કીધું હતું આગળ પેલા હું તમને ન્યા જઈશ ને ત્યારે જ બતાવીશ સોરી ગાઈસ તો કઈ નહીં કઈ જઈએ આપણે અને મળીએ આપણે ક્યાં જઈને પછી આપણે હરપ્રીતભાઈ ની સરપ્રાઈઝ ઉપર પાણી ફેરવી નાખ્યું છે પાણી તો મારો ભાઈ ઉપર વાળો ફેરવે છે કુદરત ભાઈ યાર સમજી આપડે એક શાયરી સંભળાઈ દો આમાં અરે યાર આવ એ બરાબર. શબ્દ થઈ જેવા છે કે કુદરત ની પણ કેવી કરામત છે પણ એને ક્યાં કઈ ભાન છે કે કુદરત ની પણ કેવી કરામત છે પણ એને ક્યાં કઈ ભાન છે આ કમોસમી માવઠાના લીધે કેટલાય ગરીબ પરિવારના ઘર અને ખેડૂતના પાક રોડે ચડી ગયા છે યાર કેમ લાગી ભાઈ શાયરી એક નંબર હોય પણ આ દિલથી આ શબ્દ છે ને બધા દિલથી નીકળે ભાઈ આજ જ નીકળે ભાઈ આ શાયરી છે ને ભાઈ ને આ શાયરી છે ને ભાઈ વાવાઝોડું આવ્યું ને પછી 5 જ મિનિટમાં બનાવી ભાઈ આ ખેડૂત નું આખા વર્ષનો પાક નિષ્ફળ થઈ જાય માવઠા એકને લીધે એવું તો ખેડૂત હું પાપ કર્યું છે કુદરત એને આવો પાપ આપ્યો છે આનો જે જવાબ આપો તમે પણ કાંઈ ને કાંઈ આ ક્રિશભાઈ જે તમને સમજાવે છે એ ખાલી આ વ્લોગ પૂરતો જ છે કારણ કે એ ભાઈ હા ભાઈ તમે રહેવા જો ને આ બધું તમે જે કરો ને એમાં મૂકી દીધું મેં કીધું નથી કેટલી વાર. કાંઈ ને કાંઈ તો હવે જઈએ આપણે પિક્ચર જોવા મળીએ આપણે ત્યાં જઈએ અમે બધા આવી ગયા છીએ અંદર પિક્ચર જોવા માટે ફ્રાઈડે સિનેમામાં હા ભાઈ જો હા ભાઈ જો સ્નેપરીઓ બાકી છે મૂકવાની હા જો હા હા ભાઈ આ કોણ છે અહીંથી અંદર જવાનું ભાઈ અમે અંદર આવી ગયા હતા પિક્ચર જોવા ક્રિશભાઈ તો બેસી ગયા ની જગ્યા લઈને સીટ આમ જો તું ભલે કેમ થાય છે કરતો એક નંબર કેમ છે મજા આવી હોવાની મજા આવે આજે થોડું હું આવ્યો છું તું હોવા જાય પણ 350 માં હોવાનું જોઈએ પિક્ચર જોવા નથી આવ્યો હું આવ્યો તો ગાઈસ ઈ ભાઈ તો હું આવ્યા છે એમ તમે આગળ જો આ જો પબ્લિક આખું ભર્યું હોય સો ભલે 10:30 નો રહ્યો પ્રિન્સભાઈ તો ગાઈસ પિક્ચર પૂરું કરીને હવે જઈએ છીએ અમે ઘર બાજુ થઈ ગયા ભાઈ 2:40 થઈ છે ને હવે જઈએ છીએ અમે ઘર બાજુ તો હવે ઘરે જઈને સુઈ જઈએ અને મળીએ કાલ સવારે નવા વ્લોગમાં નવી હસી મજાક સાથે તો બધા મિત્રોને અત્યારે ગુડ નાઇટ જય દ્વારકાધીશ ને જય શ્રી રામ મળીએ કાલ સવારે નવા વ્લોગ